નમસ્કાર. ઉત્પાદન ઉદ્યોગો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા પીરિયડમાં જોયું કે ભાઈ કૃષિ આધારિત ઉદ્યોગો એટલે કે એવા ઉદ્યોગો કે જેના કાચા માલ તરીકે કોઈને કોઈ રીતે ખેતીની વસ્તુ સંકળાયેલી હોય, કોઈને કોઈ રીતે ખેત ઉત્પાદન સંકળાયેલું હોય, આવા ઉદ્યોગને આપણે કૃષિલક્ષી ઉદ્યોગ અથવા કૃષિ આધારિત ઉદ્યોગની વાત કરી. આગળમાં જઈએ તો હવે બીજો વિભાગ છે ખનિજ આધારિત ઉદ્યોગ. ખનિજ કોઈને કોઈ રીતે જે કંઈ માલ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની અંદર ખનિજનો ઉપયોગ થાય એવું કોઈ પણ ઉત્પાદન. આપણને પ્રશ્ન એ થશે કે ખનિજ એટલે શું? કૃષિમાં જેમ આપણે વાત કરી કે ભાઈ ખેતીની કોઈ પણ એક ઉત્પાદન હોય એનો ઉપયોગ ઉદ્યોગમાં થઈ શકે. અહીંયા ખનિજની વ્યાખ્યા ભૌગોલિક દ્રષ્ટિએ એવી છે કે ખનિજ છે એ જમીનમાંથી મળતા કોઈ પણ પદાર્થો કે જેનો ઉપયોગ કંઈક એમાં પ્રોસેસ કરીને કંઈક વ્યક્તિ પોતાના સંતોષ માટેની, પોતાના જરૂરિયાત માટેની વસ્તુ બનાવે એને આપણે ખનિજ કહી શકીએ. ઉદાહરણ આપીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ખનિજ છે એ ઉપયોગ થાય તો ખનિજ છે, નહીંતર નથી. દાખલા તરીકે લોખંડ તો હજારો વર્ષથી ધરતીમાં ધરબાયેલું જ છે, પણ આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો લોખંડનો ઉપયોગ આવો થાય એની આપણને ખબર ઔદ્યોગિક ક્રાંતિ પડી પછી થઈ ગયા. એટલે કે 1750થી 1850ના સમયગાળા દરમિયાન લોખંડની વસ્તુ આપણને બને છે એવો ખ્યાલ આવ્યો. એટલે લોખંડ છે એ ખનિજ બની. નહીં તો લોખંડ તો હતી જ, પણ એનો ઉપયોગ નહોતો. એ જ રીતે કાચું લોખંડ હોય એ કાઢી અને આપણે અહીંયા ઢગલો કરી દઈએ તો એ ખનિજ નથી. શું કામ? તો કે તેમનો ઉપયોગ નથી. એટલે અહીંયા આપણે બીજા પ્રકારમાં જશું, ખનિજ આધારિત ઉદ્યોગ. હવે ખનિજ આધારિત ઉદ્યોગ શું? તો એમાં આપણે સ્લાઇડમાં જોઈએ કે ભાઈ ખનિજ છે એ કોઈને કોઈ રીતે ધરતીમાંથી મળે છે. એની અંદર અનેક પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ઔદ્યોગિક વસ્તુ બનાવવામાં આવે છે જે આપણી જરૂરિયાતો સંતોષે છે અથવા તો આપણને સંતોષ આપે છે અથવા તો કોઈ આપણને ઉપયોગી બને છે. એમાં પહેલો છે લોખંડ પોલાદનો ઉદ્યોગ. પહેલાં આપણે બધી વાત કરી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ જશું. પછી એલ્યુમિનિયમ ઉદ્યોગ છે, તાંબાનું ગાળણ છે, પછી રાસાયણિક ઉદ્યોગ છે, ખાતર ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે. આ બધા ઉદ્યોગો એવા છે કે જે કાચા માલ તરીકે કોઈને કોઈ રીતે એમાં ખનિજો સંકળાયેલા છે. હવે ખનિજો તો અનેક છે. ખનિજોના પ્રકાર આપણે આપણા અભ્યાસક્રમમાં નથી અત્યારે, પણ ખનિજો અનેક છે. ધાતુમય ખનિજ હોય, પ્રવાહી હોય, વાયુમય હોય. કોઈને કોઈ રીતે દરેક ખનિજનો કંઈક ને કંઈક રીતે ઉદ્યોગોમાં ઉપયોગ થઈ અને કંઈક નવી વસ્તુ મળે એને ખનિજ આધારિત ઉદ્યોગ અથવા તો ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ કહેવામાં આવે. તો એમાં સૌથી પહેલાં છે લોખંડ પોલાદ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ પાયાનો ઉદ્યોગ છે. પાયાનો શા માટે કહેવામાં આવશે? આપણે 2 મિનિટ વિચારીએ કે ભાઈ લોખંડ પોલાદ ઉદ્યોગને પાયાનો ઉદ્યોગ શા માટે કહેવામાં આવે છે? તો લોખંડને પાયાની ખનિજ પણ કહેવામાં આવે છે. શા માટે? તો એમનો જવાબ એ છે કે લોખંડ છે એ સૌથી મેઇન ધાતુ છે, મેઇન ખનિજ છે. એ રીતે કે તમારે કોઈ પણ ખનિજ શોધવા હોય, તમારે કોઈ પણ રીતે કોઈ ઉદ્યોગ નાખવો છે તો સૌથી પહેલાં લોખંડની આવશ્યકતા રહેશે. શા માટે? તો કે માનો કે તમારે બીજા ઉદ્યોગ નાખવાશ, રંગ રસાયણ છે, ખાંડ છે કે ગમે ઉદ્યોગ નાખવાશ, તો સૌથી પહેલાં એની યંત્ર સામગ્રી છે એ બધી લોખંડમાંથી બનશે. એટલે કે જો લોખંડ હશે તો જ બીજા ઉદ્યોગની સ્થાપના થઈ શકે. શું કામ? તો કે મશીનરી લોખંડમાંથી બને છે. એ જ રીતે ધરતીની અંદર ઘણા ખનિજો ધરબાયેલા છે. એ ખનિજોને બહાર કાઢવા માટે પણ લોખંડની આવશ્યકતા છે. એટલે જ લોખંડ ઉદ્યોગને પાયાનો ઉદ્યોગ કહેવામાં આવે છે. લોખંડ છે એ ખરેખર તો ઉદ્યોગોની જે કંઈ વિકાસની ધરી સમાન છે. શા માટે?
તો કે લોખંડ છે એ ભારે ઉદ્યોગ છે. એટલું જ નહીં, તમામ ઉદ્યોગો લોખંડ ઉપર આધારિત ઉદ્યોગ છે. શા માટે? પહેલાં કીધું એમ, લોખંડ છે તો જ બધા ઉદ્યોગો ચાલી શકે છે. હવે ભારતની અંદર લોખંડનો વપરાશ પહેલેથી છે. લોખંડના બે ગુણધર્મો છે. એક એમનું ટકાઉપણું અને બીજી મજબૂતાઈ. લોખંડ એક સમયે હથિયારો બનાવવામાં ઉપયોગી હતું. આપણે જાણીએ કે જે ભાઈ આપણો પ્રાચીન સમય હતો, રાજા મહારાજાઓ જે લડતા હતા એ તલવાર, ભાલા એ બધા હથિયારો લોખંડમાંથી બનાવવામાં આવતા હતા. લોખંડનું સૌથી પહેલું કારખાનું કુલટી ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જોકે આપણા આ ઉદ્યોગની સાચી શરૂઆત તો જમશેદજી તાતાએ જ્યારે સાગચી ગામની અંદર 1907ની અંદર જ્યારે ટાટા ફેક્ટરી નાખી ત્યારથી ગણી શકાય. આ ઉપરાંત બંગાળની અંદર બર્નપુરમાં અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાના સ્થાપ્યા છે. રાઉરકેલા છે, ભિલાઈ છે, દુર્ગાપુર છે. આ બધા એવા કારખાના છે કે જે ભારે માત્રામાં લોખંડની વસ્તુઓ બનાવે છે. આ ઉપરાંત લોખંડ પોલાદ માટે ઘણી બધી વસ્તુઓ એવી છે કે એને પૂરક વ્યવસાય તરીકે પણ આપણે લેવો પડે. લોખંડ છે એમાં જો આપણે લોખંડ હોય એમાં અનેક ખનિજો મેળવવામાં આવે છે અને એમાંથી પોલાદ બનાવવામાં આવે છે. તો જે આજે લોખંડ ઉદ્યોગ છે એ આપણે જાણીએ કે લોખંડ ઉદ્યોગ અનેક જગ્યાએ છે. તો આપણે ભારતના નકશામાં એ જોઈએ કે લોખંડ ઉદ્યોગ કયા કયા સ્થળોએ સ્થાપાવેલો છે. તો આપણે જે આપણા પુસ્તકમાં નકશો આપેલો છે એ કેન્દ્રોની વાત કરીશું, લોખંડ અને પોલાદ ઉદ્યોગ. મેં આગળ વાત કરી હતી કે લોખંડ છે, અહીંયા તમે જોઈ શકો છો આ ભાગની અંદર લોખંડ ઉદ્યોગ વધુ પ્રમાણમાં છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ લોખંડના જે કારખાનાઓ છે એ મુખ્યત્વે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં થયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો દુર્ગાપુર છે, બોકારો છે, બર્નપુર છે, જમશેદપુર છે, રાઉરકેલા છે, ભિલાઈ છે. આ બધા લોખંડ ઉદ્યોગના અગત્યના કેન્દ્રો છે. હવે દક્ષિણ ભારત તરફ જઈએ તો અહીંયા વિજયનગર, ભદ્રાવતી અને સેલમ, વિશાખાપટ્ટનમ, ગુજરાતમાં હજીરા. અહીંયા મિત્રો એક વસ્તુ મને કહેવાનું ગમશે કે તમે આ જોઈ શકો છો, આ ભાગ જે છે આખો, આ 5 રાજ્યોની જે સીમા છે આપણી, આ 5 રાજ્યો, બરાબર સમજો, આ 5 રાજ્યોની સીમા છે બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ. આ 5 રાજ્યોની સીમા એવી છે કે એને છોટા નાગપુરનો પ્રદેશ કહે છે અને આ પ્રદેશ ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ છે. દેશની જરૂરિયાતની 95% ખનિજો આ પ્રદેશમાંથી મળે છે. ફરી વખત યાદ કરાવું, અહીંયા જે 5 રાજ્યો છે, બિહાર, બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢ, આ છોટા નાગપુરના પ્રદેશમાં 95% ખનિજોમાંથી કોઈ પણ ખનિજ પૂછે આપણને. એમાં એક સામાન્ય દાખલો આપું કે પેટ્રોલિયમ પદાર્થને બાદ કરતાં કોઈ પણ ખનિજ તમને પૂછે તો એ આ જગ્યાએ આપણે નકશા પર તેમાં મૂકી શકીએ અને 1 માર્ક્સ આપણને રોકડો મળી જાય છે. ગમે એ ખનિજ અહીંયા આવશે. લોખંડ પૂછે તો પણ ભલે, બોક્સાઇટ પૂછે તો પણ ભલે, અબરખ પૂછે તો પણ ભલે, કે મેંગેનીઝ પૂછે, ગમે એ ખનિજ પૂછે આ પ્રદેશમાં આવશે. પણ જો પેટ્રોલિયમ પદાર્થો પૂછે તો એ અહીંયા નહીં આવે. તો પેટ્રોલિયમ પદાર્થો છે એ અહીંયા આસામમાં આવશે. અને બીજું એમનું રાજ્ય છે ગુજરાત. પેટ્રોલિયમમાં ગુજરાત. ગુજરાતમાં પણ એક ખાસ ખ્યાલ રાખવાનો કે ગુજરાતની અંદર માત્ર આ પટ્ટી એટલે કે મહેસાણાથી વાપીની પટ્ટી સુધી ખનિજ તેલ તમે ગમે ત્યાં દર્શાવી શકો છો. આપણને 1 માર્ક્સ રોકડો મળે છે. આ પટ્ટીમાં ખનિજ તેલ દર્શાવી શકો છો. પણ અહીંયા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર નથી આવવાનું. જો એમાં તમે દર્શાવો તો એ ખોટો પડે છે. એ જ રીતે બીજું ખનિજ તેલનું રાજ્ય છે આસામ. તો ગુજરાત અને આસામ આ 2 સ્થળો એવા છે કે જ્યાં પેટ્રોલિયમ પદાર્થો મળે છે. તો અહીંયા મેં વાત કરતો હતો કે આ તમે નકશો આપણે જોઈ શકીએ છીએ કે આ નકશાની અંદર જે આપણા રાજ્યો છે એ રાજ્યોની અંદર આ ભાગ એવો છે કે અહીંયા લોખંડ ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગની આપણે કૃષિ આધારિતની વાત કરતા હતા.
ત્યારે આ ભાગ એવો હતો કે એમાં સ્થળો હતા. અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગની અંદર આપણને અહીંયા લોખંડ ઉદ્યોગના પોલાદ ઉદ્યોગના કેન્દ્રો છે. શા માટે? તો કે અહીંયા આ પ્રદેશ છે આખો એ લોખંડ મળે છે, અહીંયાથી પણ મળે છે, એટલે લોખંડ ઉદ્યોગ અહીંયા વિકસેલો છે. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ખનિજ તેલ સિવાયના કોઈ પણ ખનિજ પૂછે તો એ આ પ્રદેશમાં આવશે. 5 રાજ્યો આપણા: બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ. અને જો ખનિજ તેલ પૂછે તો અહીંયા ગુજરાત અને આસામ. ગુજરાતમાં પણ અહીં મહેસાણાથી માંડી વાપી સુધીની પટ્ટી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ન આવે. હવે આગળ વધીએ. એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે લોખંડ પછીનું જો કોઈ ઉદ્યોગનું સ્થાન હોય તો એલ્યુમિનિયમનું ગાળણ છે. આ ધાતુની નવીનતા શું છે? જેમ લોખંડમાં મેં કીધું કે ભાઈ એની મજબૂતાઈ અને ટકાઉપણું એ લોખંડની વિશિષ્ટતા છે. તો આ ધાતુ છે એ મજબૂત છે પણ સાથે સાથે વજનમાં હલકી છે, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં પણ બહુ તકલીફ નથી પડતી. બીજું છે કે આ ધાતુને ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે. વિદ્યુતની સુવાહક છે અને કાટ પણ લાગતો નથી. આવા ગુણધર્મોથી એલ્યુમિનિયમની માંગ આજે વધતી જાય છે. એટલું જ નહીં, એલ્યુમિનિયમમાં બીજી ધાતુઓ ભેળવી અને વાહન વ્યવહારને લગતા ઉપયોગી સાધનો બનાવવામાં આવે છે. હવાઈ જહાજ હોય, યાંત્રિક સાધન હોય કે રેલવે હોય, મોટર હોય, એમાં એલ્યુમિનિયમના કોઈ પણ મિશ્રણ ધાતુની અંદર એ વપરાય છે. બીજું કે એલ્યુમિનિયમનો મુખ્ય ઉપયોગ તો આજે વિદ્યુતમાં પણ થાય છે અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, છત્તીસગઢ છે, મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે, એમાં આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. તાંબાનું ગાળણ. જેમ એલ્યુમિનિયમ છે એ વિદ્યુતનું સુવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકે છે, એને સુવાહક કહેવાય. અને પસાર ન થતો હોય તો એને અવાહક કહેવાય. આપણે સૌ જાણીએ છીએ આ બાબત. તો વિદ્યુતનું સુવાહક છે એ તાંબુ છે, એટલે તાંબાનો ઉપયોગ વિદ્યુતમાં વધુ કરવામાં આવે છે. આજે તમે જુઓ, આપણા ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ આઇટમ જુઓ, ફ્રીજ છે, એર કન્ડિશન છે, ઓટોમોબાઈલ છે, રેડિયો છે કે કોઈ ઉદ્યોગો હોય, આ બધાની અંદર તાંબાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવેલો છે. ભારતની અંદર તાંબુ છે એ ઝારખંડમાં પહેલી વખત મળેલું છે અને ત્યાં આજે તાંબાનો વહીવટ છે એ HCL એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ એ સંસ્થા દ્વારા કરવામાં આવેલો છે. જોકે ભારતની અંદર સરકારી ધોરણે તો ખરું જ, પણ ખાનગી ધોરણે પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. અને આપણને ખ્યાલ હશે કે આટલું તાંબુ પ્રમાણમાં મળવા છતાં એમનો ઉપયોગ એટલો છે કે જે જરૂરિયાત આપણી છે, એટલે કે તાંબાની અંદર જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતું તાંબુ આપણને મળી શકતું નથી, એટલે આપણે બહારના દેશોમાંથી તાંબાની આયાત કરીએ છીએ. રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે એના 2 પ્રકાર છે: કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. આપણને સૌને ખ્યાલ જ હશે કે રસાયણ ઉદ્યોગ છે એમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ એ મહત્ત્વનો છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાંથી પણ કેટલીક આડ પેદાશો મળે છે અને એ આડ પેદાશોનો પણ આજે ઉપયોગ મહત્ત્વનો છે. કૃત્રિમ રબર હોય, કૃત્રિમ રેસા હોય, પ્લાસ્ટિકની વસ્તુ હોય, રંગ રસાયણ છે, દવાઓ છે, આ બધી આપણને આડ પેદાશો મળે છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ છે એ ખનિજ તેલ, રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ્સની નજીક રાખવામાં આવે છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં ગંધકનો તેજાબ, એસિડ, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરિન, નાઇટ્રિક એસિડ, આ બધા ઉદ્યોગો એવા છે કે એમાં કોઈને કોઈ રીતે એમનો ઉદ્યોગો વિકસેલો છે. સૌથી મહત્ત્વની બાબત આજે ચર્ચા કરીએ તો આજે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં એ રાસાયણિક ખાતરનો ઉદ્યોગ એ આપણા દેશમાં સૌથી મહત્ત્વના ઉદ્યોગો છે. આજે રાસાયણિક ઉદ્યોગની વાત કરતા હોય તો આપણને અમદાવાદ ખાસ યાદ આવે, વડોદરા ખાસ યાદ આવે, અંકલેશ્વર ખાસ યાદ આવે. શું કામ? કે આ પટ્ટી એવી છે કે જ્યાં આજે અનેક ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. મહેસાણાથી માંડી અને વાપી સુધી અનેક ઉદ્યોગો વિકસેલા છે. રાસાયણિક ખાતર ઉદ્યોગ. આજે
દેશની અંદર હરિયાળી ક્રાંતિનું સર્જન થયેલું છે. એ હરિયાળી ક્રાંતિ એટલે કે ખેત ઉત્પાદનમાં વધારો. જો હરિયાળી ક્રાંતિનું સર્જન થયું હોય તો એના પાયામાં કોઈ હોય તો એમાં બે વસ્તુ આવે છે: જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો, સુધરેલા બિયારણો. હવે જોકે એની માઠી અસર પણ આપણે ભોગવીએ છીએ, એવું કંઈ નથી, પણ ખેત ઉત્પાદનમાં વધારો અહીંથી થયેલો છે. ભારતની અંદર સૌથી પહેલું રાસાયણિક ખાતરનું કારખાનું 1906ની અંદર રાનીપેટમાં નાખવામાં આવ્યું હતું. આજે ફર્ટિલાઇઝર કંપનીઓ તરીકે જે ઓળખાય છે એ બધા રાસાયણિક ખાતરના ઉત્પાદન એકમો છે. રાસાયણિક ખાતરનું સૌથી સિંદરી છે એ સૌથી મહત્ત્વનું છે. તો રાસાયણિક ખાતર ઉદ્યોગ એ આપણા દેશનો સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત પણ એ બાબતમાં ઘણું ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું છે. કંડલા, કલોલ, ભરૂચ, વડોદરા આ બધા સ્થળો એવા છે કે એમાં આપણે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. આ દેશની અંદર આટલું બધું ઉત્પાદન હોવા છતાં આપણને સૌને ખ્યાલ હશે કે વિતરણ વ્યવસ્થાની થોડી ઉણપને કારણે જ્યારે ખેતીની સિઝન શરૂ થાય, પાકનું વાવેતર થાય, ત્યારે ખેડૂતોને સહેલાઈથી રાસાયણિક ખાતર ઉપલબ્ધ બનતું નથી. અથવા તો બીજા શબ્દમાં એમ કહીએ કે રાસાયણિક ખાતરોની અછત ઊભી થાય છે. એ અછતને નિવારવા માટે એક વિતરણ વ્યવસ્થા આપણે બરાબર ગોઠવવાની જરૂર છે. ખાતરનું ઉત્પાદન ઘણું છે, પણ વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે. તો ખેત ઉત્પાદનની દ્રષ્ટિએ રાસાયણિક ખાતર છે એ મહત્ત્વનું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ, એક પછી એક આપણે ઉદ્યોગ લીધા. પ્લાસ્ટિક ઉદ્યોગ, હવે પ્લાસ્ટિક છે એ આજે વપરાશ વધતો જાય છે. આપણે એમના જો નમૂના જોઈએ તો આપણે એક વખત વિચારીએ કે માનું કે આજે લોખંડ અને પ્લાસ્ટિક ન હોય તો આપણું શું થાય? 2 મિનિટ આપણે કલ્પના કરીએ. 2 મિનિટ આપણે કલ્પના કરીએ કે લોખંડય નથી, પ્લાસ્ટિકય નથી. તો પ્લાસ્ટિકને લોખંડ જો ચાલ્યું જાય તો કશું જ વધતું નથી. એટલો બધો એમનો વપરાશ કરવામાં આવે છે. પેકિંગ, ટેક્સટાઇલ, મકાન, બાંધકામ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેની અંદર પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. અબરખ અને પ્લાસ્ટિક આ બંને જુદું છે મિત્રો, યાદ રાખજો. પ્લાસ્ટિક છે એ કૃત્રિમ છે અને અબરખ છે એ કુદરતી છે, ખનિજ સંસાધન છે. પ્લાસ્ટિક છે એ કૃત્રિમ છે, બનાવવામાં આવે છે. બીજો ગુણધર્મ એનો એ છે કે અબરખ છે એ નરમ છે અને પ્લાસ્ટિક પ્રમાણમાં કડક છે. આપણે જે ડોલ હોય છે, બાલટી, એ પ્લાસ્ટિકની હોય છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, વડોદરા, કોઇમ્બતુર, ચેન્નઈ, કાનપુર આ બધા સ્થળો છે એ પ્લાસ્ટિક ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો છે. સિમેન્ટ ઉદ્યોગની વાત કરીએ. આજે 2 મિનિટ આપણે કલ્પના કરીએ કે સિમેન્ટ નથી તો શું થઈ શકે? આજનું જે વિકાસશીલ આપણું તંત્ર છે એ આખું અટકી જાય. સિમેન્ટની અંદર મકાન બાંધકામ, સડકો, બંધો આ બધું સિમેન્ટને આભારી છે. સિમેન્ટના ઉત્પાદનમાં આપણે ચીનને બાદ કરતાં ચીન છે એ પ્રથમ છે, આપણો નંબર દ્વિતીય છે. 12મા પ્રકરણની અંદર આપણે મોર્ટારનું પૂછાય છે. સ્લાઇડ બતાવું તો અસ્થાને નહીં ગણાય મિત્રો. અહીંયા આપણે જોઈ શકીએ તાંબુ, તાંબાનો ઉપયોગ આપણે કહીએ છીએ. તાંબાના નમૂનાઓ છે. પ્લાસ્ટિક, હું અહીંયા વાત કરતો હતો. આ મશીન તમે બધાએ જોયેલા હશે. બાંધકામ થતું હોય ત્યારે આ મશીન તમે બધાએ લગભગ જોયેલા હશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ટ્રક છે એની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો જે સ્લેબ ભરાવાનું મટીરિયલ્સ છે એ બધું જાય છે. પણ એમાં વચ્ચે જે છે એ ફરતું હોય છે જેથી એ જામી ન જાય. હવે એ જે કાચો માલ છે સ્લેબનો, રેતી, પાણી અને જે મિશ્રિત છે કાંકરીને બધું, એને મોર્ટાર કહેવામાં આવે છે. પરીક્ષામાં આ ખાસ પૂછાય છે એટલે ધ્યાન દોરું છું. એમને મોર્ટાર કહેવામાં આવે છે. તો સિમેન્ટ ઉદ્યોગ છે એ આપણા દેશનો સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે. હવે આપણો દેશ 6% સિમેન્ટનું ઉત્પાદન કરે છે. એટલે કે સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ જે વિશ્વની સિમેન્ટની જરૂરિયાત છે એ સિમેન્ટની જરૂરિયાતના પ્રમાણમાં આપણો દેશ 6% સિમેન્ટનું ઉત્પાદન કરે છે. સિમેન્ટ સિવાય ચિરોડી, બોક્સાઇટ, ચૂનાના પથ્થર આવું બધું સિમેન્ટ બનાવવામાં વપરાય છે. એટલે કે એ એમનો કાચો માલ છે. સિમેન્ટ છે એ એક એવો પદાર્થ છે
કે આપણે સૌ જાણતા હશું કે જો સિમેન્ટને ભેજ લાગે તો એ ઢેફું બની જાય છે, મીન્સ કે જામી જાય છે. એટલે સિમેન્ટના ઉત્પાદનમાં પણ આપણે ઘણું ઉજ્જવળ ભવિષ્ય છે. સૌરાષ્ટ્રની તમે દરિયા કિનારાની પટ્ટી લ્યો તો એમાં સિમેન્ટ ઉદ્યોગનો આજે સારો એવો વિકાસ થયેલો છે. દ્વારકાથી માંડી સિક્કા, દ્વારકા, વેરાવળ, કોડીનાર આ બધા સ્થળો એવા છે કે જ્યાં સિમેન્ટના કારખાનાઓ આવેલા છે. મિત્રો, આ હતી ખનિજ આધારિત ઉદ્યોગો, જેમાં કોઈને કોઈ રીતે ખનિજોનો વપરાશ થાય છે. પછીનું છે પરિવહન ઉપકરણ. પરિવહન, એક સ્થળેથી બીજા સ્થળે ગમન અને આગમન કરાવતું, બીજા શબ્દોમાં કહીએ તો વાહન વ્યવહાર ઉદ્યોગ. એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આજે વાહન અનિવાર્ય છે. એક સમયે મુસાફરી માટે હતા, પણ આજે તો એક જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. જોકે આદિમાનવથી માંડીને છેક અત્યાર સુધી માનવીએ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની જે કંઈ પ્રાપ્ત થયેલું છે, જે કંઈ મળેલું છે એના આધારે અને પોતાને જે કંઈ ઉપયોગ છે એ રીતે પોતે કંઈક ને કંઈક વાહનો બનાવતો આવ્યો છે. આજે પણ બનાવે છે અને આજે પણ એમાં નવું નવું કંઈક ને કંઈક સર્જન કરતો જાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અગાઉ જે વાહનો હતા એ પશુઓ દ્વારા ખેંચવામાં આવતા હતા. બળદગાડું એનું મેઇન ઉદાહરણ છે. બળદગાડું આજે સૌથી જૂનું વાહન કહી શકાય. આજે પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર બળદગાડું જોવામાં આવે છે, પણ એ પશુઓની સવારી હતી, એટલે કે એમાં પશુઓ જોડવામાં આવતા. સ્વાભાવિક છે, પશુઓ જોડાવાથી એની ગતિ નહોતી, એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડી શકતા નહોતા. એટલે ત્યારબાદ વૈજ્ઞાનિક શોધખોળો થતી ગઈ, નવી નવી પદ્ધતિઓ આવી, નવા નવા બુદ્ધિઓ આવી, ટેકનોલોજી આવી, એમાંથી વાહન વ્યવહારનો ઉદ્ભવ થયો. અને આજે આ વાહન વ્યવહાર દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધતો જાય છે. વાહનની વાત કરીએ તો એમાં રેલવે દેશની જીવાદોરી કહેવામાં આવે છે. ભારતની અંદર રેલવેની કામગીરી આજે પણ ખૂબ મહત્ત્વની છે. આપણે સૌ જાણીએ કે સમગ્ર વિશ્વની અંદર રેલવે ચાલે છે, સમગ્ર વિશ્વમાં રેલવે ચાલે છે. આપણા દેશની અંદર પણ રેલવે અંગ્રેજોના સમયથી શરૂઆત થઈ ગઈ છે. 16 એપ્રિલ 1853 મુંબઈથી કલકત્તાની પહેલી રેલવે લાઇન શરૂ થઈ હતી. હવે આ રેલવે જે ચાલુ થઈ એ રેલવે આજે સમગ્ર દુનિયાની દૃષ્ટિએ ભારતીય રેલવે છે એ ખૂબ મહત્ત્વની છે. તમને મિત્રો ખ્યાલ હશે કે 10,000 ઉપરાંત આપણી રેલવેની ગાડીઓ ચાલે છે અને છતાં 1% પણ અકસ્માત નથી. મીન્સ કે રેલવેનું જે મેનેજમેન્ટ છે એ સફળ થયેલું છે. આજે પણ અકસ્માતો જવલ્લે જ જોવા મળે છે. તો રેલવે સેવા છે એ એક પ્રશંસનીય બાબત છે. હવે રેલવે છે એ એના જરૂરિયાતના સાધનો એને જોઈએ. જરૂરિયાતના સાધનો મીન્સ કે એના કોચ છે, ડબ્બાઓ છે, એન્જિન છે, માલગાડીના ડબ્બા છે. અહીંયા રેલવેનું છે એ ખાનગીકરણ નથી હજી, યાદ રાખજો. રેલવે પોતે બધું ઉત્પાદન કરે છે. રેલવેના ડબ્બાય પોતે તૈયાર કરે છે, એન્જિન પણ પોતે તૈયાર કરે છે અને માલગાડીના ડબ્બા પણ તૈયાર કરે છે. જોકે થોડા ઘણા અંશે ખાનગીકરણ પણ થયેલું છે. ભારતીય રેલવે છે એની સૌથી મહત્ત્વની બાબત બે છે. એક છે એનું એન્જિન અને એક છે એમના કોચ, ડબ્બા. એન્જિન 3 પ્રકારના છે: વરાળથી ચાલતા, ડીઝલથી ચાલતા અને આજે વીજળીથી ચાલતા. આપણે સૌ જાણીએ કે આજે કોલસાથી ચાલતા એન્જિનો લગભગ બંધ થઈ ગયેલા છે. માત્ર જેને હેરિટેજ સ્થળો જેને કહેવાય, વારસાના સ્થળો છે, સાંસ્કૃતિક સ્થળો છે, ત્યાં અમુક ચાલે છે. બાકી પેસેન્જર ગાડીની અંદર કે માલગાડીની અંદર જે સ્ટીમ એન્જિન હતા, વરાળથી ચાલતા એન્જિન હતા, કોલસાથી હતા, એ આજે બંધ કરી દીધેલા છે. એની જગ્યાએ આજે ડીઝલ અને વિદ્યુતનું ઉત્પાદન એ પ્રમાણે એના એન્જિનો ખૂબ જ બનાવવામાં આવે છે. ચિત્તરંજન એ આપણું સૌથી મહત્ત્વનું એન્જિનનું કારખાનું કહી શકાય. ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ. પછી વારાણસીમાં ડીઝલ એન્જિન બને છે, વારાણસી લોકોમોટિવ વર્કર્સ, અને જમશેદપુરમાં પણ એન્જિનો બનાવવામાં આવે છે. એના ડબ્બાઓ છે, કોચ, એ પેરામ્બૂર, બેંગ્લોર, કપૂરથલા અને કલકત્તામાં બને છે. ડબ્બાની અંદર અવનવી ડિઝાઇનો બનાવવામાં આવે છે. જો તમે
નિરીક્ષણ કરશો રેલવેનું, પ્રાચીન સમયથી માંડીને આજ સુધી રેલવેનું સ્થાન ભારતીય પ્રજામાં એટલું જ છે. આજે પણ બધાને બાળકોને રેલવેની મુસાફરી ગમે છે, એમ મોટાને પણ ગમે છે. આપણા ફિલ્મ દ્રશ્યોમાં પણ રેલવેના સીન હોય જ છે, રેલવેનો એમાં હિસ્સો હોય જ છે. તો જો તમે રેલવેને નજીકથી જુઓ તો એના જે કોચ છે, એના જે ડબ્બા છે, એ પણ અવનવા પ્રકારના છે. એના પણ ડબ્બાની ડિઝાઇનો અવનવી પ્રકારની છે. અંદરની બહારથી ડબ્બો સરખો જ હોય, પણ અંદર જે એની ફેસિલિટીઝ છે એના ભાવ પ્રમાણેની છે. દાખલા તરીકે જનરલ, પછી એસએલ હોય, સ્લીપિંગ કોચ, ફર્સ્ટ એસી, આ બધા એની ડિઝાઇનો જુદી છે. તો રેલવે છે એ રેલવેના સાધનો છે એ પોતે જ બનાવે છે અને આજે પણ દેશના વિકાસમાં એમનું યોગદાન છે. બીજું છે સડક માર્ગો. હવે સડક એટલે કે જમીન ઉપર જે વાહનો ચાલે છે, એ ગાડીઓ જે ચાલે છે, એ ગાડીઓનો જે કંઈ ઉદ્યોગ છે એને સડક માર્ગના વાહનો કહી શકાય. તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી પાસે વાહન વ્યવહાર જેવું બહુ હતું જ નહીં. આપણે અમુક વસ્તુઓ વિદેશમાંથી મંગાવતા અને એ છૂટાછવાયા આવે. પછી એ બધા ભાગોને ભેગા કરી અને આપણે ટ્રક, કાર, બસ એ બધું બનાવતા હતા. પછી આપણા દેશની અંદર ધીમે ધીમે સડક માર્ગના જે વાહનો છે એમનું ઉત્પાદન થયું. આજે પણ પુષ્કળ થાય છે. જોકે આજે ખાનગી ધોરણે ઉત્પાદન વધ્યું છે. વ્યવસાયિક વાહનોની સંખ્યાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વની અંદર ભારતનો નંબર આજે 5મો છે. ભારત છે એ વિદેશમાં પણ વાહનોની નિકાસ કરવામાં આવે છે. ટ્રેક્ટર જે આપણા ખેતીનું સાધન છે અને સાયકલ એ આપણા દેશનું એક મહત્ત્વનું અને સૌથી વધુ વપરાતું વાહન છે એક ટાઈમે. તો વાહનોના ઉત્પાદન પણ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. એ જ રીતે ભારતની અંદર જહાજ બાંધવાનો ઉદ્યોગ છે. જહાજ બાંધવાનો એટલે કે વહાણો બાંધવાની જે કલા છે એ બહુ જૂની કલા છે. આપણા દેશની અંદર એ સૌથી જૂની કલા છે. આધુનિક સમયમાં જહાજ બાંધવાના 5 કેન્દ્રો છે આખા દેશમાં: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને ગોવા, માર્મગોવા. 5 સ્થળોએ આજે જહાજો બાંધવામાં આવે છે. એ જે કંઈ જહાજો બંધાય છે એ એના વજનની દ્રષ્ટિએ હોય છે. કેટલા ટન વજન એમાં સમાઈ શકે છે. અહીં મને એક વાત કરવાનું ગમશે. અમે જામનગરના છીએ એટલે જામનગરની બાજુમાં અમારે ત્યાં સલાયા ગામ છે. સલાયાની અંદર દેશી વહાણો બાંધવામાં આવે છે અને જે બાંધવાવાળા હોય છે કોઈ એવા એન્જિનિયરની ડિગ્રી નથી હોતી, પણ એનો અનુભવ, પરંપરાગત અનુભવના આધારે એ વહાણો બાંધે છે. અને એમનો જે સુપરવાઇઝર હોય એને એની ભાષામાં ગેઈધર કહેવામાં આવે છે. એ સાવ અભણ હોય છે, પણ એમની કારીગરી ઘણી મહત્ત્વની હોય છે. અને એ વહાણો નાના કદના વહાણો હોય છે, પણ આજુબાજુના દેશમાં ઓછા વજન માટે એ ઘણા મહત્ત્વના હોય છે. તો વહાણોનું બાંધકામ ખાનગી ક્ષેત્રના હસ્તક છે આજે પણ. અને વહાણો માટે આપણો દેશ આપણે જાણીએ કે વધુમાં વધુ દરિયાઈ માર્ગ ધરાવે છે. એટલે આપણા દેશની અંદર જહાજ બાંધકામનો ઉદ્યોગ સારો છે. હવે તો હવાઈ માર્ગોનું પણ આપણા દેશની અંદર ઉત્પાદન થવા લાગ્યું છે. ખાસ કરીને હેલિકોપ્ટરો આપણે બનાવીએ છીએ. બેંગ્લોર, કોરાપુટ અને હૈદરાબાદ, લખનૌમાં હવાઈ જહાજ બાંધવાના ઉદ્યોગો ચાલે છે. જોકે પરિવહન માટેના હવાઈ જહાજો હજી આપણે નથી બનાવતા. અહીંયા હજી એક વસ્તુ આપણને એવી લાગે છે કે આજે પણ વિમાન હોય, બોઈંગ વિમાન હોય કે ગમે તે હોય, જે ફ્લાઇટો છે એ માટે આપણે વિદેશ ઉપર આધાર રાખવો પડે છે. અહીંયા આપણે લશ્કરને જે ઉપયોગી થાય એવા વાહનો બનાવીએ છીએ, એવા વિમાનો બનાવીએ છીએ, મિગ વિમાન એવા બધા. પણ પેસેન્જર વિમાનો આજે પણ આપણે બનાવી શકતા નથી. તો વાહનોની વાત કરીએ તો આપણે જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો સૌ પહેલાં કે આપણો દેશ પરિવહન ઉદ્યોગની દ્રષ્ટિએ ઘણા બધા આયામો આવ્યા છે. અને જહાજ બાંધકામ, હવાઈ, આ બધાની આપણે વાત કરી. આ ઉદ્યોગ એવો ઉદ્યોગ છે કે કોઈ દિવસ અટકવાનો નથી. હું તો એમ કહું છું કે અવિરત ચાલતી પ્રક્રિયા જેવું છે. શું કામ? કે આજે પણ વાહનો વધે છે એમ નહીં, એની અંદરની ટેકનોલોજી દિવસે દિવસે વધતી જાય છે. અને
વધુમાં વધુ બળતણનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને વધુમાં વધુ સ્પીડ મળે એ રીતના વાહનો આજે બનાવવામાં આવે છે. તો વાહન વ્યવહાર છે એ આપણા દેશનો એક મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીંયા તમે જોઈ શકો છો કે રેલવે માર્ગ, રેલવેના જે એન્જિનો છે અહીંયા ડીઝલ એન્જિન છે, YDM-2. રેલવેની પરિભાષામાં આ બધાના એક ચોક્કસ અર્થો છે મિત્રો. YDM, UDM આ બધાના એક ચોક્કસ અર્થો છે, એમની ટેકનોલોજીની દ્રષ્ટિએ મહત્ત્વના છે. એ કોઈ રેલવેવાળા હોય તો એમને પૂછશો તો તમને વધુ ખ્યાલ આવી શકશે. એની ટેકનોલોજી, એની અંદર શું સગવડ છે એના આધારે એ બધાના નામો હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રેલવે એન્જિન જે છે એ કલ્યાણ ડેપોનું છે અને 17492 નંબરનું છે. જેમ આપણા વાહનના રજિસ્ટ્રેશન નંબર હોય છે એમ અહીંયા પણ છે. આ આપણે જાણીએ છીએ કે જળમાર્ગની વસ્તુ છે, સ્ટીમર સેવા છે. વિરાટકાય વિશ્વની અંદર દુનિયાના જે કંઈ આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એ આજે પણ જળમાર્ગે થાય છે. એટલે દિવસોના દિવસો સુધી, મહિનાઓ સુધી પાણીની અંદર જ રહેવાનું હોય છે. એમાં આવી ટીપોનો ઉપયોગ કરવામાં આવે છે અને બહુ મજબૂતાઈ પણ હોય છે અને લાંબા સમય સુધી એમને એમાં જ રહેવાનું હોય છે. અહીંયા આપણે ફિલિપાઇન્સની એરલાઇન્સની વસ્તુ છે કે હવાઈ માર્ગના જે મુખ્ય વિમાનો છે એ હજી જો કે આપણા દેશમાં બનતા નથી, પણ આપણે હજી આમાં વિદેશી ઉપર આધાર રાખવો પડે છે. અને વિમાની સેવા છે એ આજે સૌથી ઝડપી અને કંઈક અંશે હવે સસ્તી સેવા પણ બનેલી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એટલે શું? તો કે એવો ઉદ્યોગ કે જેની અંદર કંઈક ને કંઈક રીતે ઇલેક્ટ્રિક પાવરનો વપરાશ થાય છે એને ઇલેક્ટ્રિક ઉદ્યોગ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યુતથી ચાલતા કોઈપણ ઉદ્યોગો. એમાં ટેલિફોન, કોમ્પ્યુટર, રેલવે એન્જિન આ 3 મહત્ત્વના છે. રેડિયો છે, જૂની પેઢીના હશે એમને ખ્યાલ હશે કે રેડિયો છે એ આપણા દેશનું એક સૌથી મહત્ત્વનું એ ટાઈમનું મનોરંજનનું સાધન. ત્યારબાદ ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ 1905થી અને ટેલિફોનના ક્ષેત્રે આજે આપણે મોબાઈલ યુગમાં ક્રાંતિ કરી ગયા છીએ. આજે ટેલિફોન સહજતાથી અવેલેબલ છે, સહજતાથી પ્રાપ્ત છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લોરમાં સ્થપાય છે. તમને કદાચ ખ્યાલ હશે કે આ સંસ્થા આજે ચૂંટણી આપણી આવી રહી છે એટલે ધ્યાન દોરવું મને ગમશે કે આ સંસ્થા છે એ આપણા વોટિંગ મશીનો બનાવે છે. એટલે કે આપણે જે મતદાન કરીએ છીએ એ મતદાનના EVM ઇલેક્ટ્રિક વોટિંગ મશીન અને UC જેને કહેવાય કંટ્રોલ પાવર એ બંને બનાવે છે. અને હવે તો VVPATની પણ સુવિધા છે. તો જે કંઈ ચૂંટણીને લગતી મશીનરી છે એ આ કંપની આજે બનાવે છે, બેંગ્લોરની અંદર બનાવે છે. આ ઉપરાંત હવામાન વિભાગના ઉપકરણો અને આકાશવાણીમાં વપરાતા ઉપકરણો પણ બનાવવામાં આવે છે. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો આપણે બહુ જાણીતી સંસ્થા છે, આપણને ખ્યાલ છે, અને ઘણા જ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોનિક્સ એક સૂક્ષ્મ બાબત છે, સર્કિટ ઉપર આધારિત છે અને એનું કામ છે એ મહત્ત્વનું છે. આપણે સ્લાઇડમાં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જુદી વાયરિંગ છે, સર્કિટ છે. અને બુદ્ધિની દ્રષ્ટિએ જોઈએ તો આ ઉદ્યોગ ખૂબ જ મહત્ત્વનો છે અને એની સાથોસાથ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત, નાનામાં નાની બાબત કેટલું મોટું કામ આપે છે એ અહીંયા આપણે વિચારવાનું છે. આ જે સર્કિટ તમને બતાવી છે એમાં આ પોઈન્ટ મહત્ત્વનો છે કે બધી વસ્તુ એકદમ સૂક્ષ્મ છે, નાનામાં નાની, પણ એમનો ઉપયોગ કેવડો છે, એ આપણને કામ કેટલું આપે છે એ મહત્ત્વનો છે. એટલું જ નહીં, આ ઉદ્યોગે આપણા દેશની લાઈફસ્ટાઈલ બદલાવી નાખી છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની લાઈફસ્ટાઈલ એક સમયે આવું આપણે ઇલેક્ટ્રોનિક સાધનો જે હતા, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, ટીવી હોય, ટેલિફોન છે, મોબાઈલ છે, આ બધી આપણી સગવડમાં વધારો કર્યો છે અને આપણને ઘણી બધી એને ફેસિલિટીસ આપી છે. જોકે એનાથી ફેર એ પડ્યો છે કે જેમ સગવડો વધી એમ પ્રમાણમાં આપણો શારીરિક શ્રમ ઘટ્યો. શારીરિક શ્રમ ઘટ્યો એની સીધી અસર આપણી સ્વાસ્થ્ય ઉપર થઈ. આજે એક સમયે આજે ચાલવાને આપણે વોકિંગ કરવા જવું પડે છે. આજથી 5 વર્ષ પહેલાં આવું નહોતું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ સાધનો છે આ બધા, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, આપણી સગવડમાં વધારો કર્યો છે પણ સુખમાં નહીં.
એનાથી સીધી અસર એ થઈ છે કે માનવ શ્રમમાં ઘટાડો થયેલો છે. ભારતની અંદર બેંગ્લોર એવું છે કે જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કહેવાય અથવા ભારતની સિલિકોન વેલી કહી શકાય. બેંગ્લોરની અંદર એવા કારીગરો છે, ખાસ કરીને બેંગ્લોર અને હૈદરાબાદ કોમ્પ્યુટર નિષ્ણાતો એવા છે કે ગમે તેવી બાબત હોય એ શક્ય બનાવી શકે છે. એ આપણા દેશનું એક ઉત્તમ બુદ્ધિધન કહી શકાય. આપણા દેશનું એક ખૂબ જ મોટું આગળ પડતું એ ગણી શકાય. હવે આ બધી મિત્રો આપણે વાત કરી, આગળ વધીએ તો આ બધાનું જો કોઈ એક ખરાબ પરિણામ આપણને મળ્યું હોય અથવા તો એની દુર્ગામી અસર હોય તો એ છે ઔદ્યોગિક પ્રદૂષણ. ઉદ્યોગોનો તો આપણે ખૂબ વિકાસ કર્યો, પણ એની સાથે પ્રદૂષણની આપણને ભેટ મળેલી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જે રીતે આપણે ઉદ્યોગોના વિકાસ તરફ ધ્યાન આપ્યું છે એ રીતે ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષણ તરફ ધ્યાન આપી શક્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનને જેટલું આપણે મહત્ત્વ આપ્યું છે એટલા પ્રદૂષણ નાથવામાં આપણે કદાચ કાચા પડેલા છીએ. કદાચ આપણે એમાં પછાત રહી ગયા એમ કહેવા કરતાં આપણે થોડાક બેદરકાર છીએ એમ કહેવું વધુ યોગ્ય રહેશે. આજે ઉદ્યોગો એટલા બધા વધ્યા છે કે એમાંથી ધુમાડો નીકળે છે. ઉદ્યોગોની ચીમનીઓ સતત ચાલુ રહે છે અને લોકોના સ્વાસ્થ્યને તકલીફ પડે છે. ભૂમિ પ્રદૂષણ પણ એટલું જ ફેલાયું છે અને ઔદ્યોગિક કચરાથી જળ પ્રદૂષણ પણ એટલું જ ફેલાયું છે. હમણાં આપણે બધાને ખ્યાલ છે કે દિલ્હીની અંદર કેવી હાલત છે. દિલ્હી છે એ આજે પ્રદૂષિત સિટી બની ગયું છે. માસ્ક પહેર્યા વગર ત્યાં ફરી શકાતું નથી. શાળા કોલેજોમાં રજા રાખવી પડે છે. એ જ રીતે હરિયાણા તમે ગુડગાંવ લ્યો કે આગ્રા લ્યો, આ બધા પ્રદૂષિત સિટીમાં આવે છે અને પ્રદૂષણ વધતું જાય છે. આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટ પણ હવે પ્રદૂષિતમાં આવતા જાય છે. એમાં પણ પ્રદૂષણની માત્રા ઘણી વધતી જાય છે. એટલું જ નહીં, મહેસાણાથી વાપી સુધીની જે આપણી પટ્ટી છે એ પ્રદૂષણનું ઘર છે એમ કહીએ તો ચાલે. ભલે ઉદ્યોગો અનેક ગણા છે ત્યાં, પણ પ્રદૂષણ પણ છે. અને પ્રદૂષણની સીધી અસર શું થાય આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આર્થિક વિકાસની સાથોસાથ આર્થિક ઉત્પાદન જે વધ્યું છે એને આપણને પ્રદૂષણની ભેટ આપી છે. બીજા શબ્દોમાં પ્રદૂષણનું અતિક્રમણ કીધું છે. પર્યાવરણીય અવક્રમણ શબ્દ છે. અહીંયા મિત્રો તમને તમારું ખાસ ધ્યાન દોરું, પર્યાવરણીય અવક્રમણ. અવક્રમણ એટલે શું? આક્રમણ શબ્દથી આપણે પરિચિત છીએ, પણ પર્યાવરણનું જે પ્રદૂષણ છે એનું અતિક્રમણ થયું છે. એટલે કે વધારે પ્રમાણમાં પ્રદૂષણનું આક્રમણ થયેલું છે અને આ પાછું મોટા ભાગે માનવ સર્જિત છે. આ બધું માનવ સર્જિત છે. એને લીધે પ્રદૂષણના આપણે ભોગ બન્યા છીએ અને અનેક રોગો ફેલાયેલા છે. તમે જળ પ્રદૂષણ જુઓ, ભૂમિ પ્રદૂષણ જુઓ, ધ્વનિ પ્રદૂષણ જુઓ. આજનો યુગ આખો સ્પર્ધાત્મક યુગ છે. આજે વાહન વ્યવહાર એટલો વધ્યો છે, ઉદ્યોગો વધ્યા છે, માણસોની મોજ શોખની પ્રવૃત્તિ વધી છે, ખાવાની બાબતોમાં ફેરફાર થયેલા છે. આ બધી એવી વસ્તુ છે કે પ્રદૂષણનો જન્મદાતા બની ગયો છે. ખાસ કરીને વાહનથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ આજે વાતાવરણમાં ભળ્યા છે અને હવા પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરો જે છે એ કચરાથી જળ પ્રદૂષણ વધ્યું છે. જળ પ્રદૂષણ તો એટલું છે કે જેની કોઈ સીમા નથી મિત્રો. મારું વતન જેતપુર છે. જેતપુર એટલે આપણને ખ્યાલ હશે કે સાડી ઉદ્યોગનું, સાડી ઉદ્યોગ માટે જગ વિખ્યાત. હવે આ સાડી ઉદ્યોગે એટલું પ્રદૂષણ આપ્યું છે કે ભાદર નદી જે છે એ ભાદર નદી જ્યાં જ્યાં પસાર થાય છે ત્યાં જમીનના તળ આખા લાલ થઈ ગયેલા છે. કારણ કે કલરવાળી સાડીઓ બધી નદીમાં ધોવામાં આવતી, ભાદર નદીમાં, અથવા ન ધોવામાં આવતી હોય તો એ ઘાટમાં ધોવામાં આવે, પણ ઘાટનું પાણી છે એ ગટરમાં વહાવી દેવામાં આવે. એ બધી ગટરો ભાદર નદીમાં ભળે અને એ પાણી આખું પ્રદૂષિત થાય અને એ પાણીની અસર એવી થઈ કે નદી ઉપર તો ઉપરની સપાટી તો પ્રદૂષિત બની, પણ જે જમીનની ભૂગર્ભ સપાટી હતી એની અંદર પણ લાલ પાણી પહોંચી ગયું અને આજે એ પાણીની સમસ્યાઓ છે. આ પાણીની સમસ્યાથી આજે ચામડીના રોગો અને બીજા જે કંઈ રોગો છે એ ત્યાં વધુ જોવા મળે છે.
કારણ કે જળ જ અને પાણી, હવા બે પ્રદૂષિત હોય એટલે માણસ છે એમને જીવવું ઘણું બધું મુશ્કેલભર્યું બની જાય, અનેક રોગનો ભોગ બની જાય. દિલ્હી છે એની હાલત આપણને આજે ખ્યાલ છે. એ જ રીતે ધ્વનિ પ્રદૂષણ, કારખાનાઓમાં મોટા મોટા અવાજો થતા હોય. જળ પ્રદૂષણ અને એના વિશે થોડું આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હવા પ્રદૂષણ. ઉદ્યોગોની અંદર પારાવાર પ્રમાણમાં આ ધુમાડાઓ નીકળે છે, જે વાતાવરણમાં ભળે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આજે ઔદ્યોગિક નગરો જે છે એ મોટા ભાગે પ્રદૂષિત બન્યા હોય તો એનું કારણ અહીંયા છે. હવે પર્યાવરણીય અવક્રમણ છે એટલે કે જે આ પ્રદૂષણ છે એનાથી આપણને શું નુકસાન ગયું, તો કે એટલું બધું નુકસાન ગયું છે કે આજે બીમારીનો ગ્રાફ સતત વધતો જાય છે, સતત વધતો જાય છે. રોગો, અનેક રોગો થતા જાય છે. પાણી, રંગ, રસાયણ, સાબુ, જંતુનાશકો આ બધાથી પારાવાર પ્રદૂષણ થયું છે. અને આપણી જે શરીરની આ બોડી રચના છે એમાં પણ ફેરફાર થયેલા છે. આપણા દાદા હોય એ ટાઈમે જે જમતા, એ ટાઈમે જે ખોરાકી પાકો હતા એવા આજે આપણે નથી લઈ શકતા. શા માટે? એનો મુદ્દો અહીંયા છે, પ્રદૂષણ. આપણી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો એટલો બધો આપણે ઉપયોગ કર્યો છે કે જે આપણે ઘઉં, બાજરો, અનાજ, શાકભાજી કે જે કંઈ ફળોને ખાઈએ છીએ એની ઓરિજિનાલિટી ગુમાવી દીધી. એમનો જે ઓરિજિનલ સ્વાદ છે એ સ્વાદને આપણે ભૂલી ગયેલા છીએ. પરિણામે જંતુનાશક દવાઓ જે આપણે છાંટીએ એ દવાઓનું એનું જે રસાયણ છે એ ખોરાક દ્વારા આપણા પેટમાં જાય છે. પરિણામે આપણા શરીરને ઘણું બધું નુકસાન થાય છે. હવે આ પ્રદૂષણ એટલું બધું છે કે જેની કોઈ સીમા નહીં. કારખાનાઓની અંદર ધ્વનિ પ્રદૂષણ બહુ છે. અવાજો એટલા બધા આવતા હોય કે ધ્વનિ એટલો બધો અવાજ આવતો હોય કે કાનની બહેરાશ આવી જાય. અતિશય ઘોંઘાટથી વ્યક્તિ છે એ માનસિક તાણ અનુભવે અને એમની જે માનસિક સમતુલા છે એ ક્યારેક ખોઈ બેસે છે. આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ નદી હોય કે સમુદ્ર હોય, મોટા ભાગે આપણી આવી હાલત છે. સમગ્ર ગામનો કચરો નદીને અર્પણ કરતા હોઈએ એવું આખું વાતાવરણ આપણે ઊભું કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રદૂષણ એટલું બધું છે કે કિનારાથી પાણી કેટલું દૂર છે એ આપણે જોઈ શકીએ છીએ. સમગ્ર ગામનો કચરો. અને અહીંયા પણ તમે જુઓ કે પ્લાસ્ટિક છે એ કેટલું છે. અહીંયા આજે પ્લાસ્ટિક એક પ્રદૂષણનું એવું તત્વ થઈ ગયું છે. વિજ્ઞાન એમ કહે છે કે પ્લાસ્ટિક છે એ સડતું નથી, ગાયોના પેટમાં જાય છે, ગાય મરી જાય છે આફરો ચડીને, તમને ખ્યાલ છે. પ્લાસ્ટિક છે એનો નાશ થઈ શકતો નથી. એટલે પ્લાસ્ટિકનું પ્રદૂષણ બહુ નડે છે. એના લીધે જળચર જીવોને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તો આ જે પ્રદૂષણ તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનું, એ આપણા દેશનું એક એવું પ્રદૂષણ છે કે જેનો ઈલાજ આજે પણ બહુ શક્ય નથી. કારણ કે આ ક્યારે શક્ય બને? તો કે જો આપણે પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરીએ તો. ઘણા શહેરોની અંદર પ્લાસ્ટિકના જબલા થેલી ઉપર પ્રતિબંધ છે, પણ છતાં પ્લાસ્ટિકનું દૂષણ છે એ આજે પણ વધતું જાય છે. અને અહીંયા તમે જેમ જોઈ શકો છો તસવીરમાં, એ રીતે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધતું જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે લાકડું છે એ પાણીમાં તરે છે. સમગ્ર જે લાકડાનો વપરાશ હોય છે એ આપણે ગમે ત્યાં નાખી દઈએ અને એને લીધે ઔદ્યોગિક પ્રદૂષણ થાય છે. જોકે આપણે ઉત્પાદનનો આજે એક પ્રકરણ લઈએ છીએ તો કાંઈ પણ વસ્તુ બનાવવી એને ઉત્પાદન કહે. હવે માણસ એક એવો છે કે કાંઈ પણ વસ્તુ એ બનાવી શકે પણ એનો સંપૂર્ણ નાશ નથી કરી શકતો. બરાબર સમજો? સંપૂર્ણ નાશ નથી કરી શકતો, પણ એનું રૂપાંતર કદમાં, આકારમાં ફેરફાર કરી શકે, સ્વાદમાં. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડમાં વ્યક્તિ શું કરે? એનું કુવાડી બનાવે, દાંતેડું બનાવે, સ્વરૂપમાં બદલાવ કરી શકે. એ બનાવી શકે પણ એનો નાશ નથી કરી શકતો. કઈ રીતે? માનો કે દાંતેડું બનાવ્યું, પછી અમુક સમય સુધી કામ કરતું બંધ થઈ ગયું તો એ ભંગારમાં વહી જશે. લોખંડ નાશ નથી પામતું, એ ભંગાર બનશે. એને ફરી પાછું ઓગાળવામાં આવશે તો ફરી પાછું કંઈક નવી વસ્તુ બનશે.
એટલે સંપૂર્ણ નાશ નથી થઈ શકતો, સંપૂર્ણ બનાવી શકતો નથી. અહીંયા લાકડું જે છે એ તણાઈને આવેલું છે અને કિનારાના ભાગોની અંદર આ બધું પ્રદૂષણ જમા થતું હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ નદી કિનારે શું હાલત છે. ખાસ કરીને જે થર્મલ પાવર સ્ટેશનો છે એ વધુમાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. ગાંધીનગરમાં આપણને ખ્યાલ છે, ગાંધીનગરમાં આજે બેઠો છું હું, ખ્યાલ છે કે ભાઈ ગાંધીનગરની અંદર થર્મલ પાવર સ્ટેશન આવેલું છે સેક્ટર 30માં. હવે ત્યાં એટલી બધી રજકણ ઉડે છે કોલસીની કે બધા ત્યાં રહેતા હોય એ કહેતા હોય છે કે અમારે બધું કાળું થઈ જાય છે. અગાસી ઉપર પગ બૂટ ચપ્પલ પહેરીને જ ફરવું પડે, નહીંતર પગ કાળા થઈ જાય. આ પ્રદૂષણ છે એ માનવીને મળેલી ઉદ્યોગની જે કંઈ આપણી વિકાસની વાતો છે, જે કંઈ સગવડની વાતો છે એની સાથે એક પૂરક આઇટમ તરીકે આપણને મળી છે. એક જેને કહેવાય ને કે પૂરક ઉત્પાદન કહેવાય. પ્રદૂષણ છે એક પૂરક ઉત્પાદન મળ્યું છે. હવે આપણે એ ઉત્પાદનને તો સ્વીકારતા નથી, પણ એનું સમસ્યાનું નિવારણ તો આપણી પાસે હોવું જોઈએ. જો આપણી પાસે નિવારણ ન હોય તો આપણે એમાં કાર્ય કરી શકીએ નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે આકાશ દેખાતું નથી, આકાશ દેખાતું નથી. મોટાભાગના નગરો અને મહાનગરોની હાલત આવી જ છે. વાપીની આપણને ખબર છે કે વાપી છે એ માત્ર ગુજરાતનું નહીં, એશિયાનું સૌથી વધુમાં વધુ પ્રદૂષિત સિટી ગણાય છે. બરાબર યાદ રાખજો, વાપી એશિયાનું સૌથી વધુમાં વધુ પ્રદૂષિત સિટી છે. હવે તમે વિચારો પ્રદૂષણ કેટલું હશે. દિલ્હીની તો હમણાં આપણે બધી વાતો છાપવામાં આવે છે, પણ વાપીમાં પણ, ગુજરાતની અંદર પણ વાપીથી મહેસાણા સુધીની પટ્ટીમાં ઘણું બધું પ્રદૂષણ છે. અંકલેશ્વરમાં આપણે જઈએ, વડોદરામાં જઈએ, અમદાવાદમાં જઈએ તો ઘણું પ્રદૂષણ છે. હવે પ્રદૂષણને રોકવા શું કરવું? તો કે ઉદ્યોગો કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં સ્થાપવા, ઈંધણની યોગ્ય પસંદગી કરવી અને ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવો. ઈંધણની યોગ્ય પસંદગી, આજે પેટ્રોલિયમને બદલે આપણે સીએનજી વાપરીએ છીએ, એ યોગ્ય પસંદગી છે. ચોક્કસ ક્ષેત્રોમાં સ્થાપવા એટલે જ્યાં પ્રદૂષણ ન હોય ત્યાં સ્થાપાય એમ નહીં, પણ બધા જો સાથે ઉદ્યોગો સ્થપાય અને એને અંદર રહેલા ઔદ્યોગિક કચરાનો જો નાશ કરવામાં આવે, એમાં રહેલા હાનિકારક તત્વોનો જો નિકાલ કરવામાં આવે તો પર્યાવરણ અવક્રમણ એટલે કે પ્રદૂષણની માત્રાને ઘટાડી શકાય છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, પર્યાવરણ અવક્રમણ શબ્દ વાપર્યો છે, પ્રદૂષણ નહીં, પર્યાવરણ અવક્રમણ. એટલે કે પ્રદૂષણની માત્રા એટલી બધી થયેલી છે કે એને હવે પર્યાવરણ ઉપરનું આક્રમણ કહી શકીએ. એટલે એમાં આપણે કંઈક વિચારવું પડશે, કંઈક એનો હલ ગોતવો પડશે, કંઈક એનું સોલ્યુશન કાઢવું જોશે. તો ઉદ્યોગોની સ્થાપના એવી રીતે કરવી કે એમાં જે કંઈ કચરો હોય, એનાથી જે નુકસાન થતું હોય એ હાનિકારક તત્વોને દૂર કરી, શક્ય હોય તો એનો રીયુઝ કરવો, શક્ય હોય તો એનો રીયુઝ કરી અને આપણે આ બધું અટકાવી શકીએ છીએ. હવે મિત્રો અગત્યના પ્રશ્નો પરીક્ષાની અંદર આપણે જેટલું સમજીએ એ ઓછું છે, પણ ખાસ કરીને એમસીક્યુ જે આજે આવે છે, બધા એમસીક્યુની અંદર આ પ્રશ્નો મહત્ત્વના છે કે ભાઈ ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે? બેંગ્લોર. આપણને ખબર છે આ પ્રશ્નો અઘરા એટલા માટે પડે છે કે 4 પ્રશ્નો આપ્યા હોય, એક પ્રશ્ન હોય 4 જવાબ છે, 4 જવાબમાંથી સાચો એક છે, પણ બાકીના જે 3 ઓપ્શન છે એ પાછા સંપૂર્ણ ખોટા તો હોતા નથી. એટલે ત્યાં વિદ્યાર્થીઓને પ્રશ્ન થઈ પડે છે કે આમાંથી સાચું કયું, કારણ કે 3 જવાબ સાચો એક જ છે, પણ બાકીના જે 3 છે એ સાવ ખોટા નથી, પણ સત્યથી નજીક હોય છે. એટલે વૈચારિક દ્રષ્ટિએ જો તમે આવી રીતની તૈયારી કરો તો જ તમે માર્કિંગ મેળવી શકો. અને આજે આપણે જાણીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એટલે જ આ OMR સિસ્ટમ અથવા તો મલ્ટી ચોઇસ ક્વેશ્ચનની સિસ્ટમ ઉમેરવામાં આવી છે. તો ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે એ બેંગ્લોર છે. પછી નીચેનામાંથી કયા સ્થળે સોફ્ટવેર પ્રૌદ્યોગિક પાર્ક નથી? અહીંયા ધ્યાન રાખજો, નથી શબ્દ પૂછ્યો. 3 જે હશે એ 3 હશે અને જમશેદપુર છે એ નથી. ઊનનું કાપડ સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો કે પંજાબનું ધારીવાલ. પછી ત્યાં ધ્યાન રાખજો, ધારીવાલ છે ત્યાં પાછા પંજાબના જ સ્થળો હશે 3, એટલે એમાં પણ ગણમથલ ઊભી થાય. ભારતનો કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? તો એમાં સુતરાઉ કાપડ. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું રાનીપેટ. અને નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ નથી?
આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપો કે આ એવા પ્રશ્નો છે કે એમાં ચારેયની માહિતી તમારી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ તો આપણને માહિતી હોવી જોઈએ કપાસમાંથી છે, શણનો ઉદ્યોગ તો શણમાંથી છે, ખાંડ ઉદ્યોગ તો શેરડીમાંથી છે. આ 3 તો નીકળી ગયા કૃષિ ઉપર. હવે વધ્યું ચોથું કયું તો કે રાસાયણિક ખાતર ઉદ્યોગ. હવે અહીંયા જો તમને 3 પહેલાં છે કૃષિ આધારિત ઉદ્યોગ એ યાદ ન હોય, એ સરખી રીતે તમે ન ભણ્યા હોય તો તમે ચોથાનો જવાબ આપી શકો નહીં. એટલે આ રીતે મિત્રો આપણે પરીક્ષામાં બધા ધ્યાન આપીને ભણે, બધાને હેપી, આપણે જેને કહી શકાય કે બેસ્ટ ઓફ લક. અને બાયસેગના માધ્યમ દ્વારા જે વંદે ગુજરાત ચેનલ દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે આપની સામે મને મુલાકાતની તક મળી એ બદલ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જે અહીંનો ટેકનિશિયન સ્ટાફ છે એ તમામનો આભાર માની અને મારી વાણીને વિરામ આપું છું. પ્રણામ. અસ્તુ.